ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. છેલ્લા 24 કલાકમાં મહેસાણા લોટરી સંચાલિત સ્મશાન ગૃહમાં કોરોનાથી મોતને ભેટેલા 2 વ્યક્તિઓના અંતિમ દાહ આપવામાં આવ્યા. જે રીતે સંક્રમણ વધી રહ્યું છે, મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કોરોનાથી મોતને ભેટેલા 2 વ્યક્તિના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. છેલ્લા 24 કલાકમાં કુલ 9 મૃતકોના અંતિમ સંસ્કાર થયા. તે પૈકી માત્ર 2 મૃતક કોરોના સંક્રમિત હતા. બાકીના વ્યક્તિનું મોત અન્ય બીમારીથી થયું. કોરોના કાળમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત 84 લોકોના અંતિમ સંસ્કાર આ સ્મશાનમાં કરવામાં આવ્યા છે. દરરોજ કોરોનાથી મોતને ભેટતા 2 થી 3 જેટલા લોકોના મૃતદેહ આવતા હોવાનું સ્મશાન ગૃહના સંચાલકનું કહેવું છે. મહેસાણામાં જ્યાં સ્મશાન ગૃહમાં 24 કલાકમાં 9 વ્યક્તિના અંતિમ દાહ આપવામાં આવ્યા, જોકે જેમાંથી 2 જ માત્ર કોરોના સંક્રમિત હતા. મહેસાણા જિલ્લાની અંદર જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તેમ તેમ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. હું ઉભેલો છું મહેસાણાના લોટરી ક્લબ સંચાલિત સ્મશાન ગૃહની અંદર, જ્યાં કોવિડને કુલ ડેડ બોડીની જે સંખ્યા છે ગણીએ તો અત્યાર સુધીમાં 83 લોકોના અહીંયા અંતિમ ક્રિયા કરવામાં આવી છે. પ્રથમ જે મોત થયું હતું 21/5/2020ના દિવસે પ્રથમ અહીંયા કોવિડની ડેડ બોડી લાવવામાં આવે છે. ત્યારબાદ લગાતાર અહીંયા ડેડ બોડી આવી રહી છે. રોજ 2 થી 3નો એવરેજ છે. એ કહી શકાય કે અહીંયા અત્યાર સુધી આજની તારીખ સુધીમાં 83 લોકોના અંતિમ ક્રિયા કરવામાં આવી છે કોવિડના. છેલ્લા 24 કલાકની વાત કરીએ, 24 કલાકની અંદર 2 ડેડ બોડી કોવિડની અહીંયા અંતિમ ક્રિયા કરવામાં આવી છે. મારી સાથે સંચાલક છે, તેમનાથી વાત કરીશું. સાહેબ, શું કહેશો, અત્યાર સુધીમાં કોવિડની કેટલી ડેડ બોડીની અંતિમ ક્રિયા કરવામાં આવી છે? છેલ્લા 24 કલાકની અંદર કેટલી ડેડ બોડી આવી છે? અત્યાર સુધીમાં કુલ ડેડ બોડી અહીંયા 83 કોવિડની આવી અને એના અંતિમ સંસ્કાર થઈ ગયા છે. અને છેલ્લા 24 કલાકની અંદર 9 બોડી છે અને 9 બોડીની અંદર 8 સાદી છે અને 1 કોરોનાની છે, બીજી 1 આવી રહી છે. એટલે 24 કલાકની 2 ડેડ બોડી કોવિડની, 2 કોવિડની. તો જે રીતે કહી શકાય કે છેલ્લા 24 કલાકની અંદર 9 ડેડ બોડી અહીંયા લાવવામાં આવી હતી, જેમાં 2 કોવિડની છે અને બાકીની સાદી અન્ય બીમારીથી મોત થયેલા છે. જે રીતે લગાતાર કોરોનાના કેસો વધી રહ્યા છે તેમ તેમ મૃત્યુ આંક પણ ક્યાંક વધી રહ્યો છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાની અંદર અત્યાર સુધીની અંદર આજ તારીખ સુધીમાં લગભગ 84 લોકોના કોવિડના કારણે મોત થયા છે.